એસએમસીએ 18/3/24ના રોજ મોરબીના લાલપુર ગામે ગોડાઉનમાંથી 1.5 કરોડ જેટલા કિંમતનો દારૂ પકડેલો હતો. આ દારૂની જે હેરફેરમાં ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા આરોપી છે એને પકડીને જેલ હવાલે કરવા સારું એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલી હતી. જે એસઆઈટીમાં મોરબી એસઓજીના પીઆઈ મયંક પંડ્યા તપાસ ચલાવી રહેલા છે. તપાસ દરમિયાન કુલ 46 આરોપીઓના નામ જાહેર થયેલ, જેમાંથી 20 આરોપીઓને પકડી અને એની વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું હતું. હાલમાં એસઓજીએ નાસ્તા ફરતા આરોપીઓ પૈકી 3 આરોપીઓ, જેના નામ લકી ઉર્ફે દિવ્યરાજસિંહ જે મુખ્ય આરોપી છે અને એમપી અલીરાજપુરનો છે, પરંતુ મોરબી અને સુરેન્દ્રનગર વર્ષોથી રહે છે, રવિ નટવર પટેલ જે હળવદનો રહેવાસી છે, અને જયેશ કોળી, આ 3 આરોપીઓ પકડેલ છે, જેમાં જયેશ કોળીના નામનું વાહન દારૂની હેરફેરમાં વપરાયેલું છે. તો આ 3 આરોપીઓને પકડી અને એસઓજીએ છે એને અત્યારે એસઆઈટીના જે તપાસ ચલાવી રહી છે એસએમસીના લાલપુર ગોડાઉનવાળી, એમાં એને એરેસ્ટ કરેલા છે. તપાસ દરમિયાન પૂછપરછમાં આરોપીઓએ અન્ય એક ગુનાની કેફિયત આપી, જે ગુનામાં અગાઉ 6 માસ અગાઉ એલસીબીએ 105 પેટી દારૂ પકડેલ હતી. એની પણ તપાસ એસઆઈટી ચલાવી રહેલ છે. અને એ જે દારૂની હેરફેર થઈ હતી એમાં ભરત મારવાડી, રમેશ પટણી અને મેહુલ સાબરિયા નામના આરોપીઓના નામ ખુલવા પામેલ, જેમાં રમેશ પટણી છે એણે ગોડાઉન ભાડે રાખેલું હતું. તો આ 3 આરોપીઓની પણ આ તકે ધરપકડ કરી અને તપાસ આગળ ચલાવી રહેલ છે.